રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। સુરતમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। હજુ પણ દક્ષિણ ગુજરાતના સારા વરસાદની આગાહી છે। માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ ખાબકી શકે છે। ત્યારે જુઓ રાજ્યમાં મેઘરાજા કેવું કરી રહ્યા છે જમાવટ। दक्षिण गुजरात में धोधमार वरसाद 3 इंच वरसाद थी सूरत पाणी पाणी। अमरेली में अनराधार मेघमहेर। बनासकांठा में थई रही है जमावट। दक्षिण गुजरात में हाल दमदार वरसाद पड़ी रह्यो छे। सूरत शहर और सूरत जिल्लाना तालुकाओं में भारे वरसाद पड्यो, जेना कारणे अनेक विस्तार जळबंबाकार थया छे। वहेली सवारथी ज सूरत में वरसादी माहोल जाम्यो। हजू आगामी 48 कलाक राज्य में भारे थी अति भारे वरसादनी आगाही छे। जो कि मात्र 3 इंच वरसाद में ज सूरत पाणी पाणी थई जता महानगरपालिकानी कामगीरी सामे स्थानिको सवाल उभा करी रह्या छे। सूरत शहर अंदर फरी 2 दिवसना विराम बाद जो वरसाद है ते शरू थयो छे। शहरना डबोली, कतारगाम, अमरोली, जांगीरपुरा, रांदेर विस्तारनी अंदर वहेली सवारथी जे धोधमार जे वरसाद पड्यो छे ने तेना कारणे नीचाणवाळा जे विस्तारो छे त्यां पाणी भराવાની જે સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ડભોલી વિસ્તારની અંદર આ વર્ષે જે વરસાદી પાણી ભરાતાની સાથે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે હરિદર્શનના ખાડા નજીક આ જે ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે, વરસાદે ફરી વિરામ લીધો છે છતાં પણ આ પાણી છે છેલ્લા 1 થી 2 કલાક સુધી આ પાણી ભરાયા છે। ભારે લોકોને મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે। લોકોના વાહન છે તે પણ બંધ પડી રહ્યા છે। તો લોકો સાથે વાત કરીશું કે રીતની મુશ્કેલી પડી રહી છે। અહીંયા જોઈ શકાય છે કેટલી મુશ્કેલી પાણીથી ભાઈ है। थोड़ुक तकलीफ पण अहींया थोड़ुक लागी जाए। आ तो नवा बनाव्यो तो पाछो एमनेम थई गया छे पाणी आवे छे। हां જે રીતે આ દર વર્ષે અહીંયા જે પાણી ભરાય છે, જો એક બાજુ સ્કૂલ છે અને નાના વિદ્યાર્થીઓ, નાના બાળકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે 2 વ્હીલર ડૂબી જાય ત્યાં સુધીના જે પાણી છે રોડ ઉપર ભરાઈ રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેના ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ જોઈ શકાય છે કે આ પાણીની અંદર થઈ અને સ્કૂલે જતા નજરે પડી રહ્યા છે, છતાં પણ મહાનગરપાલિકાની ઊંઘ છે તે ઉઠતી નથી। કઈ રીતની મુશ્કેલી આ વિસ્તારની અંદર સતત આ વર્ષે પાણી ભરાઈ રહ્યું છે? આ વર્ષે નહીં પણ દર વર્ષે આ વિસ્તારમાં આ પાણીની ભરાવાનો સમસ્યા છે, એની વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે। માની લો કે હું ગયા અઠવાડિયાથી આ ખાડાની રજૂઆત કરતો હતો તો આ ખાડાના પાણીનો નિકાલ નથી, પણ મારી ઉપર ખોટી એફઆરઆઈ કરવામાં એમને રસ છે। એટલે કોઈ પણ અવાજ ઉઠાવે એટલે તરત આ ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓ એને કોઈ પણ રીતે ફસાવી દેવાનો, પણ જે મૂળ સમસ્યા છે એનો નિકાલ નહીં લાવવાનો। अमरेली जिला में मेघमहेर जोवा मळी छे। वहेली सवारथी ज अमरेली जिल्लाना अनेक विस्तारों में धोधमार वरसाद वरस्यो। भारे वरसादने पगले बजारों में चारे तरफ पाणी पाणी जोवा मळ्युं। वहेली सवारथी ज सतत धोधमार वरसाद वरसी रह्यो छे। मोटा भागना ग्राम्य विस्तारों में वरसादी माहोल जाम्यो छे। अमरेली जिल्ला में अत्यार सुधी 32% वरसाद पड्यो, जेना कारणे नदीओं में नवा नीर आव्या अने तळाव पण पाणीथी छलोछल थई गया। लाठी और बाबरा विस्तार में भारे वरसादथी गागड़ियो नदी में पूर आव्युं। गागड़ियो नदी पर चेकडेम और तळावो छलकाया। छलोछल भरायेला चेकडेम और तळावोना अद्भुत आकाशी नजारो सामे आव्यो। अमरेलीना लाठी लीलिया में गागड़ियो नदीना 54 किलोमीटरना लंबाईना पटने ऊंडो करवानुं काम थयुं, जेना कारणे मोटा प्रमाणमां वरसादी पाणीनो संग्रह थयो। बेसाण और बोरिया गामना बंने चेकडेमो छलोछल भराया। सरकार आमा पॉजिटिव है। आखा गुजरात ने और आखा भारत ने आ मॉडल काम लागशे। सौराष्ट्र में तो आ मॉडल तमे लागू करशो, आखू इंडिया आने फॉलो करशे અને બહુ ઓછા પૈસામાં આ ભારતનો પાણીનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કેમ છે। આ લાઈ આપણે જોઈ શકીએ છીએ। હજી આ ડેમને 1 મીટર આપણે ઊંચો લેવો હોય તો લઈ શકીએ એમ છે। આટલા બધા એવો પાણીનો જે ફેલાવો થઈ ગયો છે એટલે 2 ફૂટથી વધારે કોઈ પાણી આવે નહીં। રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી
ગાગડીયો નદીના 54 કિલોમીટરની લંબાઈના પટને ઊંડું ઉતારવું અને ચેકડેમોની હારમાળા દ્વારા જળસંચયનું ખૂબ ઉત્તમ કામ થઈ રહ્યું છે. લીલિયા તાલુકાના ભેસાણ અને બોડિયા ગામે પ્રથમ વખત જ 6 કરોડના ખર્ચે બનેલા બંને ચેકડેમો આજે છલોછલ પૂર્ણ રીતે ભરાયા છે. આ વિસ્તારના લોકો માટે નવી આશા જન્મી છે. જળક્રાંતિના આ કામ થકી આ વિસ્તારના રહીશો, ખેડૂતોના માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. પાણીના તળ ઊંચા આવશે અને ભવિષ્યમાં આ પાણીના કારણે ખેડૂતોના જીવનની અંદર એક નવો સૂર્યોદય થશે એવો ચોક્કસ મને ભરોસો છે. બનાસકાંઠાના દાંતામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. 2 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ પડ્યો છે. રતનપુરથી પુંજપુર તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં સતત સારો વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે, ત્યારે હજુ પણ બનાસકાંઠામાં વરસાદ જોવા મળી શકે છે. વરસાદી સિઝનની શરૂઆત બાદ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદને પગલે ઘેડ પંથક સહિત કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. તેવામાં છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં વરસાદી માહોલ શાંત છે, ત્યારે આગામી 3 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં રાજ્યના નવસારી, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડશે. રાજ્યના બાકી જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહીવત રહેશે. તો બીજી તરફ રાજ્યમાં વરસાદની સ્થિતિનું અનુમાન કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું, આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ન હોવાથી લોકોને ગરમી સહન કરવાનો વારો આવશે. જોકે રાજ્યમાં 16 જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે અને પછી 17 થી 24 જુલાઈમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે. તો બીજી તરફ 14 અને 15 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ.